જય હિન્દ દર્શક મિત્રો, હાલ હું પત્રકારત્વનો અભ્યાસ કરી રહ્યો છું, તો તેના ભાગરૂપે હું દેશ વિદેશના મહત્ત્વના સમાચારો લાવતો રહીશ, સચોટ અને સમજી શકાય તેવી સરળ ભાષામાં. આપણા દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પછી આગામી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેના માટે એનડીએના ઉમેદવાર તરીકે સીપી રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરવામાં આવી છે. સીપી રાધાકૃષ્ણન એ તમિલનાડુના સિનિયર બીજેપી નેતા છે. તેમણે આરએસએસમાંથી પોતાની રાજકીય સફર શરૂ કરી અને 2 વખત કોઇમ્બતુરથી સાંસદ રહ્યા અને હાલ તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. તેમની સાદગી અને નોન કરપ્ટ ઇમેજ માટે તેમને કોઇમ્બતુરના વાજપેયી તરીકે ઓળખવામાં આવે છે. એનડીએ એટલે કે નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ એ ભાજપના નેતૃત્વવાળું ગઠબંધન છે અને ઇન્ડિયા બ્લોક એ વિરોધ પક્ષનું ગઠબંધન છે, જેમાં કોંગ્રેસ સહિતની વિપક્ષની પાર્ટીઓ છે. હવે એ જોવાનું રહ્યું કે ઇન્ડિયા બ્લોક પોતાના ઉમેદવાર તરીકે કોનું નામ જાહેર કરશે. આ વિષયમાં તમારો કોઈ પ્રશ્ન હોય અથવા તો અભિપ્રાય હોય તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. જય હિન્દ.